સત્ય એક છે, તેને પામવાના માર્ગ અનેક. આ શબ્દો છે મહાત્મા ગાંધીના. ગાંધીના વિચારોમાં સત્ય અને અહિંસા, લોકોની મદદ, સમાનતા અને ભાઈચારાની ભાવના હતી. લોકશાહીમાં દરેક માણસોનો વિકાસ થાય, દરેક ગામડાઓનો વિકાસ થાય તેવું તેઓ ઈચ્છતા હતા. યુવાનો પોતાની યુવાની દેશના સારા કાર્યમાં લગાવે, બાળકોને સારું શિક્ષણ મળે તેવી લોકશાહી એ ગાંધીજીનું સ્વપ્ન હતું. આજના નેતા અને યુવાનો ગાંધીજીના આ વિચારોને ફક્ત અને ફક્ત 15મી ઓગસ્ટ કે 2 ઓક્ટોબર સુધી જ યાદ કરે છે. બાકી આખું વર્ષ દેશમાં આ રાષ્ટ્રપિતાને નોટોના રૂપમાં જ યાદ કરવામાં આવે છે. ગાંધીજીએ રજવાડાઓને ભેગા કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું, પરંતુ અત્યારના નેતા રાજ્યોમાં વિભાજન પાડીને દેશને ખંડિત કરી રહ્યા છે. ગરીબ વધુ ને વધુ ગરીબ થઈ રહ્યો છે અને અમીર વધુ અને વધુ અમીર થઈ રહ્યો છે. ગાંધીજીના આ સારા શિક્ષણની ભાવના ક્લાસની દિવાલ પર લટકતી જોવા મળે છે. સરકારી ઓફિસોમાં ગાંધીજીની તસવીરો નીચે કરવામાં આવતા દેશ વિરોધી કામ ક્યાં આપણાથી છુપાયેલા છે? ગાંધીજીની લોકશાહીની વાત એવી છે કે ગાંધીજી એમનું મને ભજન યાદ કે સતહિંસા ચોરી ના કરવી, વણ જોત્યું નવસંગ ગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું. આ ગાંધીજીનું સૂત્ર હતું. પછી ગાંધીજીનું તો સૂત્ર અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ગાંધીજી તો ફક્ત એક નામ પૂરતા જ લોકો બોલે છે, ખોટું જ કરે છે. પૂરા વિશ્વમાં શાંતિ અને અહિંસાના પ્રેરણા સ્ત્રોત એવા મહાત્માને કેટલાય ભારતીયો તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારે છે. ગાંધીજીને ખાદીના તાંતણે દેશને એક કર્યો. તેઓ કહેતા કે સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને પામવાનું સાધન. સત્ય અને અહિંસાના આ જ હથિયારોથી તેઓએ દેશને આઝાદી અપાવી. એ વાત આપણે શું સારી રીતે જાણતા નથી? તો સવાલ એ છે કે આપણે આ આઝાદીને સારી રીતે સંભાળી શક્યા છીએ? સ્વતંત્ર સેનાનીઓ જેઓએ ભારતને આઝાદ કરવામાં પોતાનું જીવન બલિદાન આપ્યું, ગાંધી વિચારોને સમાજ સુધી પહોંચાડ્યા, શું તેમનું આ બલિદાનની કોઈ કદર થઈ છે ખરી? સ્વતંત્ર સેનાનીઓ કે જેઓ આઝાદીના આટલા વર્ષો પછી પણ ગાંધી વિચારો સાથે જીવે છે. હાલમાં વાત કરીએ તો ગુજરાતમાં 700 સ્વતંત્ર સેનાનીઓ રહે છે. તેઓના મત મુજબ લોકો ગાંધી વિચારો પર જીવન જીવે તો જિંદગીમાં નિરંતર તેઓને પ્રેમ અને શાંતિ બંને મળી રહે. જો યુવાનો ગાંધીજીના વિચારો જીવનમાં ઉતારે તો દેશના વિકાસને કોઈ જ અટકાવી શકશે નહીં. ગાંધીજીની જે લોકશાહી હતી કે એ લોકશાહી એવું વિચારતા હતા કે લોકો પોતાનો ધંધો ગ્રામ પંચાયતો કરી તો કરી. ગાંધીજીના વિચારમાં કે ગ્રામ પંચાયતો એનો વહીવટ કરે એ જાતનો લોકોના હાથમાં વહીવટ હોવો જોઈએ, કેન્દ્રીકરણ નહીં વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. એ ગાંધીજીના વિચારે અને એમને છે તે ખાદીનો જે શરૂઆત કરી. ખાદી દેશની અંદર ઉત્પાદન કરનારા એ પોતે વાપરે, પોતે એનો ઉપયોગ કરે, લોકોને પણ ઉપયોગ કરે કે નગ્ન માણસને ઢાંકવાનું કામ ખાદીનું કામ છે. પૂરા વિશ્વમાં તમામ ધર્મો ભલે બીજી બાબતોમાં ભેદભાવ રાખતા હોય, પરંતુ એક વાત પર સહમત છે કે દુનિયામાં બીજું કંઈ જ નહીં, ફક્ત સત્ય જ જીવંત રહે છે. ગાંધીજીના વિચારો જો નેતાઓ પોતાના હૃદયમાં ઉતારે તો દેશમાં શાંતિ અને સલામતી પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ ન કરવો પડે.